નમસ્કાર, જય પશુપાલક, જય ગૌ માતા. આજના વિડીયોના માધ્યમથી સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓ, ચેરમેન તથા કમિટી સભ્યો દરેકને હું એક નિવેદન કરું છું કે આપણે જે છેલ્લી મિટિંગ એટલે હમણાં છેલ્લી મિટિંગ કરેલી ને એટલે આમ પ્રથમ મિટિંગ કહેવાય ઈડર તાલુકાના સભાસદોની, ચેરમેન, સેક્રેટરી દરેક લોકોને આપણે બોલાવેલા. હવે એમાં જે નિર્ણય કરેલો છે એ એકચ્યુઅલી સ્થાનિક મંડળીના કર્મચારીઓને પણ એમાં ધ્યાનમાં લીધેલા છે, પશુપાલકોને પણ ધ્યાનમાં લીધેલા છે અને કમિટી સભ્યોનું ચેરમેન દરેક લોકોને આપણે ધ્યાન ઉપર લઈને નિર્ણય લીધેલો છે. હવે સ્થાનિક દૂધ મંડળીના કર્મચારીઓને મારું એક નિવેદન છે કે તમને કોઈ પણ જાતનું પ્રલોભન સાબર ડેરી તરફથી આપવામાં આવે તો એવો કોઈ વિશ્વાસ નહીં કરતા. ખાલી એ તમને પ્રલોભન આપવા પૂરતું જ આપશે. અને જે વસ્તુ તમે જાતે કરી શકો એવું છે. તમારી સ્થાનિક દૂધ મંડળીના ચેરમેન સાહેબની એક સહીથી તમે સાબર ડેરીના સીધા કર્મચારી બની શકશો એવી કાયદામાં જોગવાઈ છે. તો તમે શું કામ એમના પ્રલોભનમાં આવો છો? તમે જાતે જ તમારું કામ કરો ને. તમે તમારા સ્થાનિક કર્મચારીઓ, પશુપાલકો અને તમારી સ્થાનિક કમિટી તમે એકદમ તૈયાર થઈ જાઓ. હું જે પ્રમાણે કહું છું એ પ્રમાણે માત્ર તમે મને પેપર પૂરા પાડો. તમને સાબર ડેરીમાં કર્મચારી તરીકેનો લાભ આપવાની જવાબદારી મારી રહેશે. એનાથી ફાયદો થશે તમારી સ્થાનિક મંડળીને પણ અને તમને પણ ફાયદો થશે. એટલે તમે લોકો પશુપાલક સંગઠનને જે પેપર જોઈએ પેપર આપો. જે લોકો ઉપર કેસ થયા છે એ લોકો માટે આપણે ફાળો એકઠા કરવાનું જે કીધું વાત થયેલી છે મિટિંગમાં તે પ્રમાણે તમારી મંડળીના દૂધના પ્રમાણે તમે ફાળો આપો. હા, એક વાત જરૂર યાદ રાખજો કે ફાળા માટે હું અથવા અમારો કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે તો તમે એવું નહીં પૂછતા કે આ મંડળીએ આપ્યો, આ મંડળીએ આપ્યો કે આ મંડળીએ આપ્યો. તમે બીજી મંડળી એ શું કર્યું છે એ તમે ધ્યાન ઉપર લીધા વગર ફાળો આપજો. કારણ કે જેને આપવો છે એ તો પૂછવાનું જ નથી કે કોને ફાળો આપ્યો. એટલે મહેરબાની કરીને દરેક લોકો જેની ઉપર કેસ થયેલા છે, જે પશુપાલકો ઉપર, એમની મદદ માટે ફાળો તમારાથી થતી મદદ કરજો. અને જે કાંઈ પેપર ની જરૂર છે એ તમામ પેપર આપજો. એ પેપરથી આપણા દરેક પશુપાલકોનો ફાયદો છે, તમારી સ્થાનિક મંડળીનો ફાયદો છે, તમારા સ્થાનિક કર્મચારીઓનો પણ ફાયદો છે અને દરેકનો ફાયદો થાય એવી રીતે આપણે કાયદાકીય આગળ વધીશું. કોઈ એમ કહે કે આ નહીં થાય, તમને કદાચ સાબર ડેરીવાળા, સત્તામંડળવાળા ગેરમાર્ગે દોર્યું કે આ શક્ય નથી, તો આ મગજમાંથી કાઢી નાખજો. આપણે જે રસ્તાથી આગળ ચાલી રહ્યા છીએ તે કાયદા અનુસાર છે અને કાયદામાં જોગવાઈ છે. અને જે કોઈ તમને એવું ગેરમાર્ગે દોરતું હોય તો મને રૂબરૂ ફોન કરાવજો, મારી સાથે ફોન ઉપર વાત કરાવજો. હું એને કાયદાની કલમ સાથે એને સમજાવીશ કે આ કાયદામાં જોગવાઈ છે. એટલે મહેરબાની કરીને દરેક સ્થાનિક મંડળીના સેક્રેટરી, ચેરમેન અને કમિટી સભ્યો મારી આ વાતથી તમે જો સહેમત હોય તો મને મદદ કરશો અને મને પેપર પૂરા પાડશો અને પશુપાલકો પર જે કેસ થયેલા છે એમના આર્થિક મદદ કરશો તેવી હું આશા રાખું છું. જય હિન્દ, જય ભારત.